મળી આજ તો તમારે મૂંગું વરસ છે ને? ના કા મળી આજ તો પૂનમ છે. પૂનમ તો છે પણ મૂંગું વરસ તું પૂરું થવા દેસ અમારે રહેવાનું બંધ કરી દેવું. મળી આજ તમારું વરત હું ગમે એમ કરી અને પૂરું પડાવી જ રહીશ. આ બધું થાય ને એ ઓલા ભુરિયાની ના કપાતના લીધે થાય છે. પણ મળી આજ જોવો તમારો દીકરો આ વરત પૂરું કરવા માટે શું કરે તેમ જોવો. મારો દીકરો આજ શું કરશે? આ દુલારામ ઘીરે નથી. ઘણો ગામમાં ગોતો મારો દીકરો ક્યાંય જડતો નથી. આ જો ક્યાં છે મારો દીકરો? મારો આયા હું તો છે. હે દુલારામ એ બેઠો થાને. કા ભુરિયા? એ ભલા માણા તું આમણામ ભૂઈ રહીશ ને ઓલી ડોશી નું વરત પૂરું થઈ જશે. આજ પુણ્યમ છે. નો હોય તો એટલે હા એટલે શું આયલ્યા હવે હું કરશું? એ ઈ બધું હું કરી નાખીશ. પણ તું પેલા એ તપાસ કર કે ડોશી ઘીરે શેક નથી. હા આ તો કાંઈ વાંધો નહીં. હું જોતો આવું ડોશી શેખ નહીં. જા મારા દીકરા મારા ના જો મૂંગું વરસ પૂરું થઈ ગયું ને તો આની જાન જોતી જાય છે. મને બે દવામાં મારે યાદ જોવું છે કે દીકરા મારા આજ તમારું વરત કેમ તોડાવે છે. એ લો મને તમારે પાણી પાણી જોતું છે ને તો હું એને દઈ દઈ બધું. અને હું ઘીરે ને ઘીરે સૌ તમતા તેમ ઉપાધિ ન કરતા. હવે મારી માનું મૂંગું વરત પૂરું થશે. હવે જોઉં છું દીકરા કેવી રીતે તોડાવે છે. મફતિયો છે ગાંઠ વાળો ઉબડ્યો. એટલે ભાઈ તું તારું કામ કરીને હું તારા ઘીરે માંગવા આવ્યો કોઈ દી? સાભાને લઈને તો નીકળી ગયો. હું ગમે અહીંયા જતો તારે શું કામ છે? માણસને હાસું કેવા છતાં સારું લાગતું નથી. આહા અત્યારે કામમાં છો ને કાને 2 લાફે પાડી દેત. મારે જેનો ગમે તેથી ડ્યુટી ડાયો થતો હોય વિચમાં. હા ડોલી મારો વિશ્વાસ તો નથી કરતો પણ સાઈસના બાને જોઈ લઉં ડોશી ઘીરે શેક નહીં. ડોશીમાં એ ડોશીમાં ઓય હું આયા કાંઈ નહીં ડોલી કઈ થોડીક સાઈસ લેવી એટલે આવ્યો. તો તાર સાસ વિના નથી લડતું? ના સાઈસ વગર ન રડે ને થોડુંક બપોર એમ થાય થોડીક સાઈસ હોય ને તો ખાવાની મજા આવે એમ. જો આજ શરમે દઉં છું પણ હવે લેવા આવ્યું હોય ને સાસ તો વાડામાં આવી અને પોદરા ઉકળે નાખી દીજો. ઓહો તમ તાર મારા દીકરાને રડતું નથી સાચું વિના. હું લ્યા કાંઈ નહીં ડોલી. કઈ કા માં ક્યાં હે? માં નથી દેખાતા આજ. 2 દિવસ છે ગાંધી ગયા છે. મને નથી ખબર તમ તાર. હે હા આલે નીકળ્યા. કયા કામ ગયા? ઈ જ્યાં જાવ અહીંયા તારે શું કામ છે? કાંઈ નહીં. આમ નીકળ પોસા પજે. દીકરો મારો આયરો ને આપશે ભુરિયાને સમસો પણ સાસ લેવા આવ્યો તો ક્યાં ના પાડવી. મારો દીકરો મારો એક કામ હરખું નથી કરતો. એક ડોશી જોવા કાઢ્યો છે. કેટલી વાર લગાડી. ભુરિયા હા ભુરિયા બોલ આમ જો ઘરમાં ને વાડામાં ને બધે જોયું ડોશી ક્યાંય નથી. હે હા માતાજી નામ બસ. ખોટું બોલમાં પેલા મને માતાજી નામ ખોટા ખાતો હોય છું તો મને સાઈસ આપી દીધી કાયો કા તો ડોશી ક્યાં જાય? સી ખબર. મેં કીધું ડોલે તાર બાય ક્યાં ગયા તો કે ગામ જ રહી ગયા હે? છે. થોડુંક પૂછપરછ કરીને તો મને ખોકાવા માંડ્યો. દુલારામ ઈ ગાયમ કોઈ દી ડોશી જાય જ નહીં. હે? આજીનું મોન વરત છે. હા. આડોશી પાડોશી માં જ હોય. હાલ આડોશી પાડોશી ઘર તપાસ કરવા. હા લાય મારે માન પાણી પાણી પીવું હોય ને તો લાય પૂછી જવું. મળે પાણી પાણી પીવું તમારે? હારું હારું મળે હો. એ મામા એ ડોલીન માં અહીંયા આયા હતા? ના આમ તો નથી આયા. હે આયા જ નથી. હા શું કયો ને? હા હાલ દુલારામ હાલ. એ ભુરિયા સા નથી પીવો સા? એ ના અત્યારે ઉતાવળ છે. કામમાં છે કામમાં. એ કંભીજી
નથી યાર. ભુરિયા પૂરું હોય ડોલી માના મૂંગા વરસ પૂરા થઈ જાય તમતા હવે એની જાન જૂતવાની. નહીં દુલારામ, એની માનું મૂંગું વરત તો કોઈ દી નહીં પૂરું થવા દઉં. પણ હવે તો જડે તો ને ભલા ભલા આખા ગામમાં ગોતી ભૈયા. આય. હા ભુરિયા રેડી? રેડી રેડી. આ મડે ચા પીવો હે? મારી માય ખાસ વાટી જશે. આજ તો વરસ પૂરું થશે જ. આજ કલાક જાય ને એટલે મારી માનું એકટાણું સોડાઈ નાખું છે. એટલે આજ મારી માનું મૂંગું વરસ પૂરું થઈ જાય અને પછી બંદાના ઢોલ વાગશે. આમ જો સાહેબ મારી પાસે ટાઈમ નહોતો પણ આ શું છે આ ભાઈ રોજ મને સાહેબ દે ને એટલે મેં કીધું એમનું ઘર દેખાડી આવું. અય હું હે આયા? આમ જો ડોલી આ સાહેબ આયા તાલુકામાંથી. હમણે વાવાઝોડું થયું એમાં તમારે કઈ નુકસાન છે? હા સાહેબ. તો તમને સરકારી સહાય મળશે. શું નુકસાન છે? સાહેબ જો આમાં મકાન છે ને એ બધા પતરા ઉડી ગયા અને મકાને પડી ગયું. અને પતરા ઉડી ગયા તો ઠીક છે સાહેબ, પણ પતરા ઉડીને પીડ્યા ભગર ભેંના પાડા ઉપર તે મારો પાડો મરી ગયો. મકાનના સર્વે નંબર શું છે? 47. લક્ષ્મીબેન અમરસિંહભાઈ બાવરિયા. હાઈ સાહેબ. હે? હાઈ હાઈ. ક્યાં લક્ષ્મીબેન ક્યાં? એ સાહેબ બહાર કેમ ત્યાં? એ ભલા માણા, આમાં અંગૂઠો દેવો પડે. મારી નોકરીનો સવાલ છે. આ બધું ઓનલાઈન થઈ ગયું છે. હાલે ઓલા ભગા ગોકાનું મને ઘર દેખાડ્યા. હાલો સાહેબ. હાલ. પણ સાહેબ ઉભા રહ્યો, અંગૂઠો દેવો જ જોઈશે. હા, અંગૂઠા વિના નો હાલે. તો આમ હાલો ઘરમાં હાલો. હું રિશ્વત લઉં છું સાહેબ રિશ્વત નહીં, તેમાં હાલો હું તમને કહું. કા? હા તેમાં હાલો જ ખરા. અય તું આમ બારો રે, તું નો આવતો. હાલો સાહેબ. પણ તું મને આયા ક્યાં લાયો? પણ સાહેબ તમારે અંગૂઠો જ લેવો હે ને? હા. ઘડી કઈ ઉભા રહ્યો. આ મળે ઉભા થાવ તો. તે તારી માને તું આમાં કા પૂરે? સાહેબ એમાં એવું હે ને કે મારી માને મૂંગું વરત છે અને અમારા ગામમાં 2 લખણ ખોટા છે તે વરત પૂરું નથી થવા દેતા. આ મળી એક અંગૂઠો આવી રાખી ગયો તો કીજો સાહેબ કીજો. બસ રેડી. આ 20,000 રૂપિયા સહાયના કોના ખાતામાં નાખું? સાહેબ મારા ખાતામાં. એના ખાતામાં ન નાખશે એ વાપરી નાખશે. મારા ખાતામાં નાખો. મળી તમારે મૂંગું વરત હતું. વરસ પછી રહીશ ને પૈસા થોડા કાયમ આવે. વાહ ડોશમાં વાહ. બાકી બુદ્ધિ સારી તો તમે જ છો હો. આ છે એક ગોગા જેવો. તારી માનું બૂસ મારતો લાગે. હવે નીકળી જાવ બારા, વરત તોડીને બેઠા હોવા તે. જોયું દુલારામ? તોડી નાખ્યું ને એનું વરત. વાહ ભુરિયા વાહ. આમ જો ભુરિયા હા. એની જાન તો કોઈ દી નહીં જૂતી. એનો ઢોલ કોઈ દી નહીં વાગે. આપણે જીને તાળ લગાડ. મારા દીકરા મારા એને નક્કી કઈક કાળું ધોળું કર્યું લાગે છે. લાય જવા દે ડોહલીના ઘરે. બધા મારા ખાતાના પૈસા કેદી આવશે? એ ડોસીમાં કોઈ દી નહીં આવે. કા રાજુ તું આમ કેસ? એ તને મૂર્ખ બતાવી ગયા. દુલારામ ને ભુરિયો બે દાંત કાઢતા જતા હતા. ઈ બે હતા? હા. મળી જોયું ને મારા દીકરા પાછું વરત તોડાવી ગયા. તું ગોગા જેવો છો તો એવું જ થાય. મળી આ તમારું મૂંગું વરત છે ને? મૂંગું વરસ છે પણ તું શા પૂરું થવા દે? મળી તમે મારો વાંક કાઢો છો તો તેથી તેમ ન બોલ્યા હો તો તમારું વરત પૂરું ન થઈ જાત. મને નથી ખબર કે ભૂરીઓ નહીં હશે.
મળે તમે એને નથી ઓળખતા. ઈ બે જાને ઈ છે તિયારના દીકરા. અને આમ જો મારા લગ્ન થાય ને એટલે એને હારું નથી લાગતું એટલે તમારું વરત તોડાવે છે. પણ મળે આજ તમારું મૂંગું વરત રહ્યું ને એ પૂરું થશે જ. આજ હું જો ને આટલામાં જ આટા ફરું છું ભરી બંદૂકે અને જોઉં છું કેવા આવે છે તમારું વરત તોડાવવા. બટા બંદૂક ફોડતા તો આવડે છે ને. મળે ઈ ભૂરિયાની ક્યાં ખબર છે પણ તમે મૂંગાઈ ને डफली वाले डफली बजा मेरे घुंघरू बुलाते हैं हाँ मैं नाचू तू नचा डफली वाले डफली बजा मेरे घुंघरू नाचे હા વગાડ તમ તારે વગાડ. એટલે ડોહલીન લગન માં આમ તો તારે વગાડવું જ પડશે. ભૂરિયા આ ડોલીન લગન હા તો પ્રેક્ટિસ નથી કરતો. ભલા મને ગમે ત્યાં વગાડવા જવું ને તો ઉપાધિ નહીં. બાકી ડોલીના કોઈ દી લગન થવાના નથી ભીલ્યા. એ ભૈલા આમ ઘીરે ઢોલ વગાડતા રહીશો ને તો આમ તો ડોહલીન લગન માં તારે ઢોલ જ વગાડવો પડશે. કા ભૂરિયા કા શું તારા હગા આજ ડોશી નું મોન વરત છે. ડોશીનું હા પણ ભૂરિયા ભલા મને આપડે બધા પેતરા કરી વાર્યા. હવે તો કઈ પેતરો આપડી પાસે છે નહીં એવો. મોન વરસ રહી જશે પૂરું થઈ જશે અને ડોલી ફૂલે તે સડશે. એ ડોહલી નું ફુલેકું સડશે ને તો મને અહીંયા કીડ્યું સડશે કીડ્યું. હે? હા ડોહલી નું ફુલેકું તો આજે નહીં સડે ને કાલે નહીં સડે. પણ ભૂરિયા આપણે કરશું શું ભલા મને? શું કરશું ના દીકરા આયા. પણ ભૂરિયા આઈડિયો સક્સેસ જાય છે આપણો. એ ગાંડા હાથ માથે હાથ રાખીને બેહી રહેવું એ કરતા ગમે એવો આઈડિયો કરી અને રિક્સ લેવો હારો. હે? આય, આય. ઉપર ડફલી નહીં મૂકે. મળે પાણી પીવું હે એ મળે ઉપાધિ કરતા જ નહીં. આમ તો આ ગમે ત્યાં ડોકાનો દીકરો એટલે તરત જ ભડાકો થાય. એ બટા શું થયું? એ એકય નથી ડોકાણો. આજ તો મારી માનું મોંઘું વરસ પૂરું થશે જ. એ હારું હારું બટા આ જરૂર પડે તો હું બેઠો છું. એ ભલે બાપુ. મારે ઈ ઘીરે જવાતું નથી અને ડોશીના મૂંગા વરસ થઈ જાય તો હારું. ગામમાં માથાકૂટ લાગે છે. પોલીસે પણ બહારની હતી તો અહીંયા રહેવાય નહીં આપણે. મળે ફરાર કરવું છે તો વાંધો નહીં મળે. પણ આમ તો મળી આજ ઉપાધિ કરતા જ નહીં. આજ તમારું મૂંગું વરસ પૂરું થશે જ. આખા ગામને ખબર પડી ગઈ છે કે ડોલીના હાથમાં કાળા મોઢારિયા આવી ગઈ છે. કોઈ ડોકાય નહીં દીકરો આજ. શું છે? આમ જો ભગત તમે અહીંયા બાર બેહોમાં પંજાબ નો આતંકવાદી છે અને ગુજરાતમાં કરી ગયો છે ને એની પાસે બમ છે. ફૂટશે ને તો તમારું ગામ આખું ઉડી જાય છે. તમે અંદર વહી જાઓ જાઓ. છોકરાના સમાચાર દેવા જોઈશે. દુલારામ આપણું કામ થતું જાય છે. એ થઈ જાય ને તો ભૂરિયા હારું. હવે ભલામણ હું થોડી એ ન થકતો. થઈ જાય છે. પછી મારા બાપા કેમ હાથ પડે જવા દે તો. કયું કા બાપા શું છે? એક ગામમાં આતંકવાદી આવ્યો હે. એ બાપા આતંકવાદી નો કહેવાય આતંકવાદી કહેવાય. હા બેટા ઈ ઓલા પોલીસ વાળા આવતી હતી ને તે પોલીસે મને કીધું કે તું ઘીરે વ્યો જાવ. બેટા તું ધ્યાન રાખજે. એ બાપા તમે એ ઉપાધિ કરો મને. તમે નિરાતે ઘીરે જાઓ.
પાણી પીવું મળી તો શું મળે? ચા પીવો હે? મારી માને માથું સીડ્યું લાગે છે, પણ જો ડોક્ટર ને બોલાવીને તો મારી માન મૂંગું વરત તોડાવશે. મળે ઘડીક તમે ને ભલે માથું દુખતો ઘડીક સહન કરી લો, હમણાં મૂંગું વરત પૂરું થઈ જાય પછી ડોક્ટર બોલાવીશ. હવે આ આખું રે ને સર શું છે? સાહેબ જો તો ખરા શું છે? પંજાબ થી આતંકવાદી આવ્યો છે અને તમારા ગામમાં કરી ગયો છે. હું એની પાછળ ને પાછળ હતો, પણ તમારા ગામમાં ક્યાંક સંતાઈ ગયો છે. પણ સાહેબ આ ન થયો, તમે જઈ શકો તમ તારે. એ ગધાડા, તને બીજી કઈ ખબર છે? એ એની પાસે હતો મોટો જબરો બમ, જ્યાં મૂક્યો હોય છે ને ત્યાં તો સિથરા કાઢી નાખશે, સિથરા. હે? શું માજી શું કે છે? કાંઈ નહીં સાહેબ, માંડીને માથું દુખે ને એટલે. મને તો આ માજી બીજું કઈ કેતા હોય ને એવું લાગે છે. ના સાહેબ એવું નથી, તો? આજ મારી રહ્યા ને મૂંગું વરસ છે ને ભૂખ્યા રહ્યા ને એટલે માથું સડી ગયું છે. એ ગધડા માથું નથી દુખતું, ખાટલા એ છે બમ પડ્યો છે કાઢ. ડોશીમાં તમે ગભરાતા નહીં. આગો એને સાઈડમાં. અરે બધું કમ્પ્લીટ થઈ ગયું. ડોશી બોલી ગયા એ કે ખાટલા નીચે બોમ્બ છે. હાલ હાલ, હવે આપણું કામ તો આપણે થઈ ગયું. Thank you. મળી તેમ ઘડી કાઢ શું કામ બોલ્યા? ન બોલી હોત ને તો તારા લગ્ન નો થાત ને મારો દાડો થાત. પણ વાર છે ને માને માજ નાખ્યો. ખરાટાને મારો દીકરો આતંકવાદી મારા ઘરે ગુડાડો અને મને કેમ નો ધ્યાન રહી? કા કમા કાકા, નાટક કેવું હતું? નાટક? હા કમા કાકા, ઈ આ નાટકમાં ભૂરીઓ થયો આતંકવાદી અને હું દુલારામ થયો પોલીસ. બાપા આતંકવાદી આપડા ઘેર બમ મેકી ગયા મજા. બેટા એ ઓલો ભૂર્યો ને દુલારામ બે હતા, હે? એ મારા દીકરા નાટક કરતા હતા. એ નાટકમાં તો મારી માનું મૂંગું વરસ તૂટી ગયું. મારા ભાઈ પૂછ્યા કે મારી માનું મૂંગું વરસ પૂરું ન થયું. મારા દીકરા પાછો મને છેતરી ગયા કે એમ કરી. એ બટા હાય હાય કામડી ગધેડા મારું મૂંગું વરત છે, આજ પૂરું ન થાય તો આખી જિંદગી વાંઢો રહી. મળે આજ આકાશ પાતાળ ભલે એક થાય પણ આજ તમારું વરત્યું ને એ પૂરું કરાવી પાર જોવો તમે. તું તો આવું થયો કાયમ ક્યાસ, પણ 20 વર્ષથી વરત પૂરું થતું નથી. આજ પૂનમ છે અને ઓલી ડોશી નું મૂંગું વરત છે. જો એનું મૂંગું વરત પૂરું થઈ ગયું ને તો ડોહલી ની જાન જૂતશે જાન, અને એની જાન જૂતે ને એ મને ન સારું લાગે. પણ આ ઓલા કપાતર ને કઈ ખબર નહીં હોય, એ બધું ભૂલી જ ગયો છે. હજી નો આવ્યો. લો એના પાસે જવું તો છે મારે. એ દુલારામ, એ દુલારામ, મારો દીકરો આ ક્યાં નીકળી ગયો છે? અને ખરો ટાણીએ ક્યાંક વિયો જાય છે. પણ હવે આના વિના જ મારે ડોશી નું મૂંગું વરત તોડવું તો છે, નકર ડોશી નું મૂંગું વરત પૂરું થઈ જશે. આની વાટે રહીશ તો. બાપા
મારી માં મૂંગું વરસ છે. ઓલા બી કપાતર રહ્યા ને એ વરસ પૂરું નથી થવા દેતા. આપણે આ ગમે એમ કરી અને આ વરસ પૂરું કરાવવાનું છે. બેટા તું ઉપાધિ ન કરતો, કયો ડોકાય છે હું જોઉં છું. એ બાપા આઈને બેઠા બેઠા તો બર કરશો ને તો મારી મારું વરસ તૂટી જશે. આમ હાલો મારે બેટા હા બાપા. હું અંદર નહીં આવું. તો બાપા લગભગ વરસ નહીં પૂરું થાય. બેટા તારી માનું વરસ પૂરું થાય છે અને જાન જૂથ છે છે. બંદૂક લાય, હું આ ઉભો રહું અને તું ઓલ પર રહે. કોઈને અંદર કોઈને આવવા નથી દેવા. આલો બાપા. એ કઈ હાઈટ જોઈ હવે તો હૂતો નથી, પણ લાય ડોશીને દેકારા કરી અને એનું મગજ છટકાઈ નાખો. એ મળી હવે તમે ઉપાધિ ન કરતા, બધા નાકામે દબી દીધા હે. આગળ તો એનો બાપુ હતો એટલે તો ખરા વાડીમાં આવ્યો. ડોશી હવે તું જો તારો મગજ છટકાવું. એ ડોશી તારો દીકરો એ નદીએ નાવા જાય. એ નાતા તો આવડે નહીં ને ગરમ તો ખાય મારો હેલો સાંભળો. એ હોજી યલાના દીકરા અમે કેટલો થાય છે. તે ડોલી હું તો ડુવા ગાવું, હું થોડો તારી માને કહું. મારી માનો દીકરો ક્યાં થાસ? મારા ઘર પાસે ડોકાનો ને એટલે ભીસા ફેરી નાખી એટલું સમજી લેજે. તું જ મારી માનું મૂંગું વરસ પૂરું થાવ દે તો વ્યક્તિનો થાય છે ને શું કામ ઉપર. મારો બેટો હવે કઈક પ્લાન ફેરવવો જોશે. દીકરા મારા નતરમાં દીધો, હવે આને કોઈ ડોકાય નહીં અને આજ તો મારી માનું મૂંગું વરસ પૂરું થશે જ. એ બેટા શું છે બાપા? શીરો દેખાડો હતો. એ કાંઈ નહીં બાપા, ઓલો ભૂરિયો ની ખરા વાડીમાં થયો હતો, આવ્યો ને બે ખેંચી તે જુઓ પરબારો આમ. તો મને ન કહેવાય તો હું ભડાકો કરે છે એના માથે. એ બાપા ભડાકો નથી કરવો, મારી માનું ખાલી મૂંગું વરસ એક પૂરું કરવા દો ને એટલે બસ. તો જા. મળે પાણી પીવું હે? મળે હવે દાદો ટેમ નથી, આજ તો તમારું મૂંગું વરસ પૂરું થઈ ગયું એમ જ સમજો. ઓય ક્યાં જા? એ ક્યાંય નહીં, ડોહલી માને મૂંગું વરસ છે ને તે ઘરના બધા કામ કરવા ડોહલીએ કીધું તું કે ઘીરે આવજે. તો જા. ઓય શું આવી અહીંયા? એ કાંઈ નહીં, તારા બાપાએ કીધું તું કે ડોશીને મૂંગું વરસ છે અને ઘરના કામ કરવા આવજો. આમ તો જો ઓલા પણ હાવણો પડ્યો મને બોરવા, અને આમ જો ડોશી મને બોલાવતી નહીં. એ હો એ ડોશીમાં થોડાક પગ ઊંચા લઈ લ્યો. ઓય તમને ના નથી પાડી મારી મને બોલાવવાની? ઓહો મને એમ થયું કે આ ખાટલા હેઠેથી ને બધું છે ને સાફ કરી લઉં. આ તો એમને મૂંગા સાફ કરી લે. મારું બેટું ડોશીનું મૂંગું વ્રત તોડાવવું બહુ વહમું છે, પણ હવે સેલો પ્લાન અજમાવવો જશે. ઓય બાપા
બધી સોટાડી દીધી. ઉભી મરાય મારી માને બોલાવીને બેઠી. મારો દીકરો સસરાટી મારે કેમ વહી ગયો? આહાહા. આ પવન વેગે મહિનો વહી જાય છે ખબર નથી પડતી અને આ પાછી પુણ્યમ આવી જાય. ઓલખર તો માંડ ડોશીનું વરત તોડાયું પણ આજકાલ હું શું કરીશ? ભુરિયા અ ભુરિયા હા ઉભો થાને ભલામણા શું બેઠો હો? કા આજ ભલામણા પૂનમ નથી, ઓલી ડોશીનું મૂંગું વરત પૂરું થઈ જાય છે ને તો ડોલીના લગ્ન થઈ જાય છે. એ પુણ્યમ છે એ તો મને ખબર છે. એ ઓલી જેમ માંડ કરી અને ડોશીનું મૂંગું વરત તોડાયું તું પણ હવે કાંઈ મગજમાં પેતરો આવતો નથી. અને ઓલી પુણ્યમે તું ક્યાં ગુડાણો તો? ભુરિયા ભલામણા ચૂંટણી નથી હાલતી, આપણા ગામના સરપંચ નો હા. જ્યાં ઈ મને લઈ ગયા તા. એની હારી બધા માણા દેખાડ્યા ને એટલે 200 રૂપિયા દીધા. હા. એટલે હમણાં મતદાન કરવાનું છે ને એટલે એ તું મતદાનમાં પડ્યો રહીશ ને તો ઓલી ડોલીની જાન જૂતી જશે. એ ભુરિયા આમ જો ચૂંટણી એવી વસ્તુ છે એમાં જ પૈસા મળે. અત્યારે એમાં જ પૈસા કાઢવાના હોય. આમ જો નકર પછી સરપંચ રહ્યો ને ઈ બેઠાય આપણને નો બોલાવે. દુલારામ એક પ્લાન છે. શું? વાહ ભુરિયા વાહ, ડોલીની જાન નહીં જૂતે. બાપા તમને ખબર નથી પૂનમ છે? પૂનમ હોય તો શું છે? એ મારી માને મૂંગું વરત છે અને મારી માનું વરત પૂરું નહીં થાય ને ત્યાં સુધી હું હમણાં વાંઢો રખડીશ. ઓલી પૂનમે તારી માનું વરસ પૂરું થઈ જા ત્યાં ઓલી કામ કરવા વાળી બાઈ ગુડાણી. બાપા તમે એને કામ કરવાનું કઈ શું કામ ગુડાણા? મોઢું જોઈ આવીને. એ ગધેડા મેં નતું કીધું, તારું નામ દેતી હતી. એ બાપા મેં નતું કીધું. નક્કી મને એવું લાગે છે કે ઓલો ભૂર્યો આપણને છેતરી ગયો. હવે બેટા ઉપાધિ ઘરમાં આ વખત બાય હોય કે ભાઈ હોય કોઈને ઘરમાં કરવા દેવા નથી. એ બાપા હવે વાતુના વડા નથી કરવા, તમે જટ થાવ બેઠા. હાલો બાપા તમે આ હેરથી ધ્યાન દીજો. હા હું ઉભો છું તો રે ઉપાધિ ન કરતો. એવો મળી આજ તો તમારું મૂંગું વરસ પૂરું થાશે ને તમતા રે. તેથી તો મારી ઓલી બાઈ છેતરી ગઈ હતી પણ આજ કોઈને આવવા નથી દેવા. ભુરિયા હા. હું નેતા જેવો જ લાગુ છું ને? એ હા પેલા માણા તો અસલ નેતા જેવો જ લાગે. દુલારામ હું તું ભલા માણા ઓરિજિનલ પટાવાળો લાગે છે મારો. એ હા એમાં કઈ નો ઘટે. પણ ભુરિયા હા આપણે ગાડીનું ના લુગડાનું ભાડું બધું દેવું પડશે ને? એ ભાડું ભલે ભરવું પડે પણ ડોહલીને પોણવા નથી દેવો. ડોશીનું મૂંગું વરસ તો તૂટશે ને તૂટશે. કઈ વાંધો નહીં. બાપા ઓલા એકે દુકાને નથી ને કોઈ? ના ના બેટા કોઈ નો ડોકાય. બાપા ભૂરીઓ ને દુલારામ નહીં કોઈ પણ અજાણ્યું માણસ દેખાય ને તો મને જાણ કરજો ને પાછા આપણને મારા દીકરા છેતરી જાય છે. જા બેટા સકલું નો ફરકે અને હું આ થાય ભડાકા પછી. હા તે બાપા ધ્યાન રાખજો હરકી. મારા દીકરા કયા આવ્યા છે? સાંભળો ગામજનો સાંભળો. સાંસદ સભાની ચૂંટણીમાં અમારી નવી પાર્ટી બેઠી થાય છે. એમાં અમારે ઉમેદવાર છે ગડબડિયા લાલ અને બોલાવશે બધાયના બડબડિયા. ભુરિયા તું અવરો જાશો
એ અવરો નથી જાતો, તું હરખું સાંભળ તો ખરો. બરબડિયા એટલે બોલાવશે કે એક મતદાતાને 50,000 રૂપિયા ઇનામ મળશે અને અમારું નિશાન છે તલવાર. તલવાર ને મત આપી અમારા ગડબડિયા ભાઈ ને વિજય બનાવો. એ બેટા મારા દીકરા નક્કી ઓલા ગુંડાણા હોય છે. લા શું કરે છે જે કા બાપા શું છે? આમ જો ભૂરિયા ઓલા આવે હો. તું ઉપાધિ કરીમાં હું બધું મતી લઈશ. ભાઈ હા શું છે આ બધું? કઈ નહીં, અમારે નવી પાર્ટી બેઠી થઈ ને, અમારા ઉમેદવાર છે ગડબડિયા ભાઈ, અને એક મત આપે ને એને 50,000 નો ડટો રોકડો લઈ જવાનો. હા હાસુ બોલો હવે. હા હા અત્યારે જ આ રોકડા દઈ દેવાના છે. અમે રાજકારણીયા શું કોઈ દી ખોટું બોલતા ઈશું? લાવો 50,000 હું મત દઈશ. એ એમ ન હોય ભાઈ, એવું ખોટું બોલીને તો બધા લઈ જાય. ચૂંટણી કાર્ડ લાવો. ચૂંટણી કાર્ડ તો ઘીરે પડ્યું છે. એ હા તો લઈ આવો ચૂંટણી કાર્ડ અને બતાવીને પૈસા લઈ જાઓ, હા લઈ આવું. પણ મત દીજો હો. હો હો જાઓ જાઓ. એટલે તું કા ઉભો હો, લે ચૂંટણી કાર્ડ જા અને 50,000 લઈ જા. મારે ચૂંટણી કાર્ડ નથી. આ ઢાંઢો થયો ને, ચૂંટણી કાર્ડ નથી. ના મારા બાપાએ કૂપન માં નામ કાઢ નાખ્યું એ. તે કાં કાઢ નાખ્યું? એમાં એવું છે ને, મારી મારા બાપા રહ્યા ને બે નોખા નોખા રહે અને હું મારી મા ભેગો રહું છું ને તે મારા બાપાએ કૂપન માં નામ કાઢ નાખ્યું. એ કાંઈ વાંધો નહીં, તારી માનું ચૂંટણી કાર્ડ છે ને. હા સાહેબ મારી માને છે હો. લઈ આવું? એ એમ નો હાલે, તારી માને મત દેવાનો છે, એને અમારે પૂછવું પડે, તારું થોડું હાલે આમાં. તે હાલો 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 મારી માને પૂછજો તમે તારે. હા, હાલો હાલો. એ આમ જો અત્યારે તો આ 50,000 રૂપિયા દેવાના છે અને પૈસે તો અમારી પાર્ટી આવી ગઈ ને તો આ ઝૂંપડિયું રહી ને એ બધા બંગલા બાંધી દેવા, બંગલા. મારી તમારે ચૂંટણી કાર્ડ છે ને? હમ જશે ને ચૂંટણી કાર્ડ? મળી તેમ તલવાડીમાં મત દીશો ને? હમ જો સાહેબ પડી ના લાવો પૈસા. હવે પૈસાનો દીકરો ક્યાં થાત? 50,000 રૂપિયા દેવાના છે તોય હું કરે છે, બોલતી નથી. આ મત દે, ભૂતવા નીકળી જા હો. હાલો સાહેબ આવો. સાહેબ તેમ કડી ઉભા રહ્યો, મારીમાં બોલ છે હો. તેમ જો મળી તમે હા પાડો કે હું મત દઈશ. હમ એ મળી એમ નહીં બોલો ને. હમ એ મળી વરસ છે ને એ તો મને ખબર છે, વરસ તો પાછું રેવાય છે, પણ આ ચૂંટણી જાય છે ને તો પૈસા નહીં આવે. મત નહીં જા ગધેડા. દઈ દો 50,000 રૂપિયા દઈ દો. આપણે જે ઘર જાજા રખડવાના છે સમજો. ટાઈમે મતદાન કરી આવજો. ઓહો બે માં દીકરો જાયજો અને ઓલો તારો બાપુ આવે ને એટલે એને કહી દેજે પૈસા લઈ જાય હો. એવો હાલો હાલો. મળી આમ જઈ લ્યો 50,000 નો ડટ્ટો. મળી હજી તો આવો ને આવો થપ્પો રહ્યા ને મારા બાપા હું લઈ લઈશ. મળી મારા દીકરા છેતરી ગયા, નોટું ખોટ્યું છે. ગધેડા તે તમારું વરસ તોડાયું. ગઠું દેખી નથી ને કાંઈ લાલચ થઈ નહીં. મળી હું એને છે ગામમાં ગોતી લઈશ, એ ગામમાં જ બાદ થાય છે. કદાચ આ ભૂલથી ખોટી નોટો ડટો આવી જોઈ છે તો You're